આજે હા બસ જો હવે નીકળો જ છો. એક મિનિટ. હા હા આવો બોલો. સાંભળો ને, થોડીક વાત કરવી છે. મારે નથી વાત કરવી. તારે વાત કરવી હોય ને તો તું હવામાં વાત કર્યા કર્યા ટીવી હારે વાત મેળે કરવાની દિવાલ હારે વાત કરે. હા, ખાલી વાત તો સાંભળી લો. તમે આવું વર્તન શું કામ કરો? હું તમારી પત્ની છું અને આપણે એક જ ઘરમાં રહીએ છીએ. પછી વારે ઘડીએ એકની એક વાત. હા તે પણ તને આપ્યું છે ને, ખાવા આપ્યું, અહીંયા રહેવા આપ્યું, તને બધી અહીંયા સુખ સગવડ આપી છે. હવે બીજું તારે શું જોવે છે? અને તને મેં કેટલી વાર કીધું કે તારે મને બોલાવવાનો નહીં, મારી સામે બોલવાનું નહીં અને મને બોલાવવાનું નહીં. જે કામ હોય ને એ કર્યા કરવાનું ચૂપચાપ. તું મારી પત્ની છો, બધી વાત સાચી, પણ છે ને તું પત્ની ખાલી આમ સમાજની દ્રષ્ટિએ સમજા. આમ તો છે ને તું આ ઘરમાં એક સામાન્ય નોકરાણી છો, નોકરાણી. હા, શું બોલો છો તમે? દર વખતે અપમાન કરતા હો છો. મારે તમારી હારે બહુ જાજીલપ નહોતી કરવી. મારે તમને એમ કહેવું હતું કે આજે મને મારી માસીની દીકરી છે ને, મારી બેન, એના ઘરે જવું હતું. તો તમે મૂકતા જશો? હાલે વહી જાય છે રિક્ષા, સમજા? આપ્યા ને પૈસા. પણ તમે જ્યાં જાઓ છો એટલે કે તમારી ઓફિસનો રસ્તો અને મારી માસી. અરે મારે તો તારી માસીની અહીંયા મારે જાવું હશે ને તોય હું ત્યાં જાય, પણ તારે તારી રીતે વયું જવાનું. આપણે બે હારે તો ક્યાંય નહીં જાવી. અત્યાર સુધી ક્યાંય ગયા છે? તું મારી હારે હો, હું તારી હારે એવું ક્યારે થયું છે? એટલે તેવું વિચાર્યું કેમ લીધું તે કે હું આ મને લઈ જા એમ? કેવી વાત કરો છો તમે? સમજો ને જરા. એટલે કે હું એમ કહું છું કે તમે આવી જીદ ન કરો ને. આ પૈસા નથી જોઈતા. હું એમ કહેતી હતી કે ખાલી મને મૂકી જાઓ. તમને ખબર છે ને, આપણી સોસાયટીનો રોડ બને છે તો અહીંયા કોઈ રિક્ષાવાળા નથી આવતા. આ તો હાલીને ઉયું જવાય. પગ આપ્યા છે સમજ્યા? તો હાલીને ઉયું જવાય. એટલે મને નહીં બોલાવવાનું આવી રીતે. જુઓ, તમે હા એક ભૂલની આટલી મોટી સજા આપો છો. તમારી પગે પડી ગઈ, તમારી આટલી આટલી માફી માંગી. વર્ષો પહેલાંની વાત હજુ નથી ભૂલ્યા તમે? ભૂલ એ જે તું આ ભૂલ કહેશો ને એ તો હું મરી જાય ને તોય મને યાદ રહે. આવતા જન્મમાંય મને યાદ રહે. આ તે જે ભૂલ કરી હતી ને એ હવે તું એમ કહેશો એ ભૂલ હવે ભૂલી જાવ ને? કેવી ભૂલ કરી દીધી ખબર છે તે? આવડી નાનકડી ભૂલની આટલી મોટી સજા આપશો? તારા મતે એ નાનકડી ભૂલ છે, પણ મારી નજરે તું જોવા જા ને તો બહુ મોટી ભૂલ છે. તારે એ ભૂલ કર્યા પહેલાં છે ને વિચાર કરવાની જરૂર હતી, પણ ત્યારે તો તને જરી કે વિચાર જ ન આવ્યો. બસ ભૂલ કરી નાખી. એમ ન વિચાર્યું કે મારે જેની હારે જિંદગી કાઢવાની છે એની જ હું ભૂલ કરું છું. ત્યારે જેવું તે ભવિષ્ય બાબતે કાંઈ ન વિચાર્યું. અને ત્યારે છે ને આ મગજમાં છે ને મેં બાંધી દીધું હતું કે આ સ્ત્રીને હું ક્યારેય માફ નહીં કરું. આને હું ઘરે એટલી બધી હેરાન કરીને કે એને એમ થાય આની કરતાં મારું મોત આવે ને તોય સારું. જુઓ, તમને એમ લાગે છે કે મેં ભૂલ નહીં પણ ગુનો કર્યો છે અને એની સજા તમે મને આપી જ દીધી છે. તમે હેરાન જ કરો છો. હજી સુધી પત્ની તરીકે રહું છું પણ પત્ની તરીકેનો દરજ્જો નથી આપ્યો તમે. હશે નસીબ મારા. પત્નીનો દરજ્જો તને મળશે નહીં આજીવન, જોજે. તને એમ થવું જોઈએ કે નહીં મેં આ નોકરી હોત ને, ભૂલ નોકરી હોત ને તો સારું હતું. હા, સાચી વાત છે. ઘણીવાર એવું થાય છે કે એ ભૂલ ન કરી હોત ને તો સારું હતું. પણ હવે શું થાય? હવે તમે આ વાતને એટલી ચગાવી નાખી છે ને કે એવું લાગે છે કે માણસના મોઢામાંથી નીકળેલા શબ્દો ક્યારેક એના માટે શ્રાપ પણ બની જાય છે. અને મારી સાથે તો મારા જીવનમાં એ જ થયું છે. હા, તો એ ભૂલને યાદ કર્યા કર અને પસ્તાવો કર્યા કર. તારે જેમ જવું હોય ને એમ તું તારી રીતે જઈ આવજે અને મને આજ પછી ક્યારે બોલાવતી નહીં. દામિની, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અચાનક કઈ જોઈતું હતું? ખૂટી ગયું કઈ? તું ભૂલી ગઈ યાર.
કે આપણે ત્યાં જવાનું હતું મોલમાં આજે ખરીદી કરવા માટે. મેં તને કીધું હતું કે મારી ફ્રેન્ડ છે, એમની એનિવર્સરી છે, એટલે મારે ગિફ્ટ લેવી છે. તો તું કંઈક જોડે આવ તો તને ખબર પડે. ભૂલી ગઈ હતી. જોયું ને? આ ઘરકામમાં છે ને ભૂલાઈ જાય છે. તારીખે ભૂલી ગઈ હતી કે આજની તારીખે આપણે જવાનું હતું. હા, એટલા માટે જ આવી. આ તે કીધું હતું કે હું તને ફ્રી થઈને મેસેજ કરીશ, પણ તે કાંઈ મેસેજ કે કોલ કર્યો નહીં, એટલે થયું કે લાવ રૂબરૂ જ જાતી આવું ને યાદ દેવડાવતી આવું. હા તો કાંઈ નહીં, હું છે ને દુપટ્ટો લેતી આવું પછી જઈએ. હા ને? હા, જઈશું. પણ હજી તો છે ને મારે એક વાત પૂછવી છે. જો તું વાત ખોટું તો પૂછજે ને, પણ દુપટ્ટો લેતી આવો ને, રસ્તામાં આપણે વાત કરતા જઈશું અને શોપિંગ થઈ જશે. એટલે કે તારે જે ગિફ્ટ લેવાનું છે એ લેવાઈ જશે. વાત એવી નથી ને કે રસ્તામાં થઈ જશે. વાત એવી છે કે અહીંયા ને અહીંયા જ કરવી પડશે. અને તને ખોટું પણ ના લાગવું જોઈએ. નગર તને ખોટું લાગશે તો તને એમ થશે કે આને શું આટલી બધી અમારા ઘરની પડી છે. શું વાત શું છે? વાત એમ છે કે આ તારા સસરાએ બે લગ્ન કર્યા છે, તારી બે સાસુ છે, તું કઈ રીતે એડજસ્ટ કરે છે? જો છે તો બે સાસુ, પણ બેમાંથી એકે હજુ સુધી એમ હેરાન કરી નથી મને. એક તો બિચારા છે ને ભોળા ગાય જેવા છે, આ રીચા મમ્મી. એ તો કોઈ દિવસ મને કાંઈ કહેતા પણ નથી. ઘરકામમાં મારી મદદ એ કરાવે છે. એટલે એક મિનિટ, તને આજે અચાનક આવો સવાલ કેમ થયો? જો સવાલ તો છે ને ઘણા સમયથી થતો હતો. અરે આમ પણ આ એવી તો શું ઘટના બની હશે કે તારા સસરાએ પહેલાં લગ્ન કર્યા અને પછી થોડા સમય પછી પાછા બીજા લગ્ન કર્યા. અને આમ પણ આ સોસાયટીમાં અને બધે કેવી વાતો થાય છે ખબર છે તને? ના થવાની વાતો થાય છે. શું બોલે છે બધા? એ બધા તો બોલતા જ હોય ને કે આ નરેશભાઈ છે એ કંઈ શરમ વગરના છે, અને શરમ વગરની તો એની જૂની વહુ કહેવાય, કારણ કે નવી વહુ આવી છે તો એમને એક્સેપ્ટ કરી લીધી. આવી બધી વાતો થાય છે તમારી. અને વાતો પણ બરાબર જ થાય છે ને. આ નરેશ અંકલને આવું ના કરવું જોઈએ. આ એક લગ્ન થઈ ગયા હતા, હવે તું એના દીકરાની વહુ છે. વિચાર કર, આ તારા પિયરવાળાના અવાજ જાય ખબર પડે તો કેવી પોઝિશન થાય. જો આ સમાજમાં ને બધે છે ને આવી બધી વાતો થાય છે, કેટલું ખરાબ લાગે યાર. વાત તો સાચી છે તમારી, પણ શું કરું હવે? એ લોકો કંઈ છુપાવીને પણ નથી રાખ્યું ને. જેવું છે એવું બધાની સામે એમને કહી જ દીધું છે ને કે ભાઈ મારે બે પત્ની છે, મારા ઘરમાં બે વહુઓ રહે છે, બધાને ખબર જ છે. તો અમે પણ શું કરી શકીએ? અને એવું નથી કે અમે પૂછવાની કે જાણવાની કોશિશ નથી કરી. આની પહેલાં પણ મેં જાણવાની કોશિશ કરી હતી, પણ મને કાંઈ સરખો જવાબ ના મળ્યો. એવું તો શું થયું હતું કે મારા સસરાના, એટલે કે મારા સસરા અને મારા જે જૂના સાસુ છે બંનેના લગ્નના 3 મહિનામાં જ મારા સસરાએ બીજા લગ્ન કરી લીધા. પણ હું શું કહું છું, આ તે એકવાર જાણ્યું અને એ લોકોએ ના કીધું તો તે વાતને ત્યાં ને ત્યાં મૂકી દીધી. આવું ના હોય. આ તારે છે ને આ વાતને જાણીને જ રહેવી જોઈએ, જેથી કરીને તું છે ને આ લોકોને જવાબ આપી શકે. જો એમ તો હજુ થોડો સમય થયો છે ને મને આ ઘરમાં આવી અને અત્યારથી જ તે આવી રીતે બધાની સાથે સવાલ જવાબ કરવા લાગીશ, બધાને પૂછ્યા કરીશ તો કોઈને ગમે ન ગમે. એટલે થોડો સમય જવા દો. દેવાંગને તો મેં કહી જ દીધું છે કે એ પૂછી લે. હવે જોઈએ શું છે ને શું નહીં, કારણ કે એ લોકોએ છે ને દેવાંગને પણ નથી કહ્યું. દેવાંગભાઈને નથી કીધું? જો દામિની, આ ઘરમાં છે ને તું એક જ સમજદાર વ્યક્તિ છે, એટલે મને થયું કે તારી જોડે જ વાત કરું. અને તને ખબર છે આ તારા જૂના સાસુ કેટલા બિચારા દુઃખી રહેતા હોય છે. આ જ્યારે જુઓ ત્યારે ઉદાસ ને ઉદાસ જ ફરતા હોય છે. એમને તો નહીં જ ગમતું હોય ને. હવે તું જ વિચાર કરી લે, આ દેવાંગભાઈ કાલ સવારે બીજી પત્ની લઈને આવે તો તને ગમશે? ન ગમે, પણ કે કરે શું કામ એવું? જો એવું હોય ને તો હું મારા સાસુને પૂછી જોઈશ. હા, બંનેને પૂછવાની કોશિશ કર ને. બેમાંથી ગમે એક વ્યક્તિ તો તને કહેશે જ ને કે આવું થયું છે ને આવું નહીં એમ. અને જો આપણે સ્ત્રી છીએ, આપણે સ્ત્રીની વેદના નહીં જાણી શકીએ તો કોણ જાણી શકશે કે તું? પોઈન્ટ. પણ હવે કોઈ કાંઈ કહે ને અમારા ઘરનું તો તું છે ને મોઢે જવાબ આપી દેશે. હા, હું એ વાત જવાબ ન આપું. ચાલ તું દુપટ્ટો લઈ આવી જા, આપણે જવું છે. હોશિયારી. દામિની, કેમ શું થયું છે? આ મૂડમાં કેમ નથી લાગતી તું? મેં તમને વાત કરી હતી, તમે પપ્પાને વાત કરી, પૂછવાની કોશિશ કરી કે બસ આ રોજની જેમ કાંઈક ને કાંઈક બહાના છે તમારી પાસે? દામિની, હું શું પૂછું પપ્પાને? તું જ કે ને. પપ્પાની સામે મારું ક્યારેય કંઈ ચાલ્યું છે ખરા? અને પપ્પા તો ન જાણે રાવ સાહેબની જેમ ફરે છે ઘરમાં.
ક્યારેય કોઈને કંઈ પણ બોલવા નથી દેતા. દેવાંગ, હું તો આ ઘરમાં હમણાં થોડા સમયથી આવી છું, પણ તમે એટલા વર્ષોથી આ ઘરમાં રહ્યો છો, કોઈ દિવસ સામેથી પૂછવાની કોશિશ ના કરી? અરે તમારે વાત તો જાણવી જોઈએ ને કે શું છે ને શું નહીં, કે પપ્પાએ આવું શું કામ કર્યું? ઘણી વાર પ્રયત્ન કર્યો હતો, પણ પપ્પાએ ક્યારેય પણ મને સાચી વાત જણાવી નથી. મેં આપણા મમ્મીને પણ પૂછ્યું કે મમ્મી શું કામ પપ્પા આવી રીતે એક જ ઘરમાં બધાની સાથે મતભેદ શું કામ કરે છે? તો એમણે પણ મને કોઈ વાત નથી કરી. મમ્મી કહે છે કે એમને પણ આના વિશે કંઈ ખ્યાલ નથી. હા, એવું કહેતા હતા કે એ બંને વચ્ચે થોડી ઘણી મગજમારી હતી અને એના કારણે જ તે પપ્પાએ આપણા મમ્મી સાથે બીજા લગ્ન કર્યા. પણ મમ્મી વચ્ચે શું મગજમારી હતી એ નથી ખબર પડી હજી. એ જ તો વાત છે ને, તો એ જ તો જાણવાનું હતું. હા, મમ્મી બિચારા સારા જ છે ને, હા, કોઈ દિવસ કઈ બોલ્યા નથી. રીચા મમ્મી સ્વભાવના કેટલા સારા છે, બધાને સરખી રીતે રાખે છે, બધાનું ધ્યાન રાખે. તો પણ પપ્પાને એવી તો શું જરૂર હતી કે બીજા લગ્ન કરવા પડ્યા? મેં પણ એ જ સવાલ પૂછ્યો હતો, પણ નથી કોઈની પાસે એનો જવાબ. અને આમ પણ રીચા મમ્મીની તો શું વાત કરું. હું નાનો હતો ને ત્યારે પણ એમણે મને પોતાના સગા દીકરા કરતાં વિશેષ રાખ્યો છે. ક્યારેય મને એવું નથી લાગવા દીધું કે એ મારા સગા મમ્મી નથી. અને સાચું કહું ને તો મને તો મારા મમ્મી કરતાં તો વધારે એમની સાથે રહ્યો હોય ને એવું જ યાદ છે. પણ જો મને નથી ગમતું આ ઘરમાં બધું આવી રીતના થઈ રહ્યું છે. માનું છું કે પપ્પાએ 2 લગ્ન કર્યા તો કર્યા, પણ બંને પત્નીને સાચવીને એ ઘરમાં સરખી રીતે રાખી તો શકે ને. આપણે ક્યાં કોઈ વાતનો વિરોધ કરીએ છીએ? વિરોધ કરીએ કે ના કરીએ, પણ જે યોગ્ય લાગે ને એ જ લાગે. એટલા વર્ષ ભલે આ બધું ચાલ્યું, પણ હવે નહીં ચાલે. અરે મારા પણ ઘરે બધી વાત થતી હોય કે નહીં, આ વાત છે ને કઈ આવી રીતે છુપી ન રહે. આ તમારા સોસાયટીમાં બધાને ખબર જ છે ને. આવી હતી ઓલી ચાપલી, પૂછતી હતી મને બધું. શું પૂછતી હતી? એ જ કે તમારા સસરાને આ બીજા લગ્ન શું કામ કરવા પડ્યા હતા, એ વાતની તમને જાણ થઈ કે નહીં, તમને કોઈ કઈ કહ્યું કે નહીં? જો લોકોને તો પારકી પંચાયત કરવાની આદત જ હોય છે. આપણે એમાં ધ્યાન ન દઈને ઘરમાં લોકોને હોય ને, આપણે તો ઘરના છીએ ને, ઘરનાને તો ખબર હોવી જોઈએ ને કે ઘરમાં શું થાય છે. અને એમ પણ આ પપ્પા જ્યારે હોય ત્યારે બસ મમ્મીને ઉતારી પાડે છે, રીચા મમ્મીને. હા, એ ગમે તે મમ્મીનું નામ લે, આખરે મમ્મી તો બંને આપણા પોતાના જ છે. આપણા પોતાના છે, પણ પપ્પા રીચા મમ્મી યારે જેવો વ્યવહાર કરે છે ને એવો ના કરવો જોઈએ. અરે બિચારાને તતડાવી નાખે છે, મન ફાવે એવું બોલે છે, કોઈ માન સન્માન તો છે જ નહીં. આઈ નો, મને પણ ઘણીવાર એવું થાય છે કે આ ઘરમાં બિચારા રહે છે કેવી રીતે. મને બહુ દયા આવે છે, પણ શું કરીએ, એને ઘરમાંથી કાઢી શકીએ એમ નથી. જો એમને ઘરમાંથી બહાર મોકલીશું તો એમનું કોણ? એમનો વિચાર ક્યારેય કોઈ કરશે? અને એટલે જ એમ થાય છે કે ભલે ઘરમાં પડ્યા, બિચારાને શાંતિથી ખાવા પીવા અને ઘરમાં રહેવા તો મળે છે બધાની સાથે. એ વાત તો છે, પણ બિચારાની ઉપાધિ એ થાય છે મને. તો આ વાત છે ને વધે ને એની પહેલા આ વાતનું સમાધાન લાવવું પડશે. સાચી વાત છે તારી. આમ પણ મમ્મી આવી રીતના ઘણા વર્ષોથી આપણા ઘરમાં રહે છે, આજે નહીં તો કાલે. એમને પણ ઈચ્છા હોય ને કે દીકરાઓ મોટા થશે તો ક્યારેક આ વાતનું સમાધાન લાવશે. તું ચિંતા ના કર, હું આજે જ ઓફિસે જઈશ ને ત્યારે પપ્પાની સાથે વાતચીત કરી લઈશ. કરજો ભૂલ્યા વગર. અને આ વખતે કઈ બાનું બતાવે ને તો સાંભળતા નહીં, જવાબ લઈને આવજો. હા, પ્રયત્ન તો મારો દર વખતે એનો જ રહે છે, પણ સામે પપ્પા જે રીતના ગુસ્સે થાય છે ને એ રીતના પછી બોલતી બંધ થઈ જાય છે. આગળ નથી કંઈ બોલી શકતો કે નથી કંઈ કહી શકતો. સાચું કહું ને તો પપ્પા આપણને બધાને પણ પોતાના હાથ નીચે જ રાખી રહ્યા છે. સાવ બીકણ સસલી છો હો તમે, ખરેખર. બીકણ નથી હું, પણ હવે શું કરું? આમ પણ લગ્ન થયા છે તારા અને મારા, તો પછી અમુક મર્યાદા, અમુક માન સન્માન જાળવવું એ પણ જરૂરી છે ને. હા, છોડો, હું ઘરે જાઉં છું. તમે ઓફિસે જાઓ ને તો પપ્પાને મળતા જજો. મારે એક કામ પતાવવાનું છે, તો એ કામ પતાવીને હું ઓફિસે ચાલ્યો જઈશ. હા.
હા પપ્પા, તમે મને જે કામ ચીંધ્યું હતું ને એ કામ પતાવી નાખ્યું છે અને મહેશભાઈની સાથે બધી વાતચીત પણ થઈ ગઈ છે. એણે કીધું છે કે તમને કોલ બેક કરશે. મેં તને કીધું હતું એ તે કામ પતાવી નાખ્યું. હા અને મહેશભાઈ સાથે મેં વાત કરવાની કીધી હતી એ બધી રીતે કરી દીધી, બરાબર છે? હા તો મને એમ થાય છે કે હું નહીં કહું અને તું તારી રીતે ક્યારે કામ કરતા શીખીશ? જ્યારે હું કહું એટલું જ કામ કરવાનું. પણ તને તારી રીતે કઈ એમ એવું અંદરથી એમ નથી થતું કે જેમ મારા પપ્પાએ એટલી બધી પ્રગતિ કરી એમ હું થોડીક એનાથી વધારે પ્રગતિ કરું એમ? જ્યારે હોય ત્યારે બસ પપ્પા આમ કરી નાખું, પપ્પા પેલું કરી નાખું, હવે પપ્પો પપ્પો પપ્પો, જ્યારે હોય ત્યારે પપ્પો પપ્પો. પણ તમે જ કહો ને પપ્પા, તમારા આજ્ઞા વિરુદ્ધ હું ક્યારે કોઈ કામ કરું છું? તમે જે મને કહો છો એ કામ પણ હું સમયસર પતાવી દઉં છું ને. અને આના પહેલાં મેં એડવાન્સમાં એક કામ કર્યું હતું તો શું કહ્યું હતું તમે? આટલું બધું દોડાયું થવાની કોઈ જરૂર નહોતી. તને કોણે કીધું હતું? પૂછાય ને મને એકવાર. આપણે એમાં લોસ ગયો હતો એ કામમાં, સમજ્યા? એટલે મેં તને કીધું હતું આપણે કામ એવું કરવાનું કે લોસ ન જવો જોઈએ. ભલે નફો ન મળે તો કાંઈ નહીં, પણ લોસ તો ન જ જવો જોઈએ. ઠીક છે પપ્પા, હવે પછી હું ધ્યાન રાખીશ. પણ મારે તમને બીજી પણ એક વાત કરવી છે પપ્પા. હા બોલ. તમને નથી લાગતું કે ઘરમાં તમે જે રીતે વર્તન કરો છો એ બધું અયોગ્ય છે? મતલબ કે તમે મારા મમ્મી સાથે તો બરાબર જ વર્તન કરો છો અને પત્ની તરીકે જ રાખો છો, પણ સામે રીચા આંટી પણ મતલબ કે એ પણ મારા મમ્મી સમાન જ છે ને, એ પણ મારી માં છે. તો એની સાથે તમે આવું વર્તન શું કામ કરો છો પપ્પા? પણ તને એટલી બધી દયા આવતી હોય તો તું એની આરતી ઉતાર ને. એની રોજ સવારે દીવાબત્તી કર, સાંજે દીવાબત્તી કર, એના પગ ધોઈને એનું પાણી પી. તું એવી રીતે કર ને, એને મંદિર બનાવીને એનું જાને. મને શું કામ તું શીખવાડો આવે છે? પપ્પા એવો સવાલ જ ક્યાં આવે છે આમાં? હું તો તમને માત્ર એટલું કહું છું કે તમે એને પણ માન સન્માન આપી શકો ને. જે માન સન્માન મારા મમ્મીને આપો છો એ જ માન સન્માન એમને પણ આપો ને. એ બિચારા રડતા હોય છે આખો દિવસ. જો તું મારો દીકરો છો અને હું તારો બાપ છું. તું મારો બાપ નથી. તારે જે તું મને શીખામણ આપે ને એ તારે મને કાંઈ કહેવાની જરૂર નથી, સમજે? હું કોને માન સન્માન આપું છું, કોને નથી આપતો, એ બધું તારે નથી જોવાનું. પપ્પા આ બધું હું તમને એટલા માટે કહી રહ્યો છું કારણ કે આપણી જ સોસાયટીના લોકો વાતો કરે છે, હાનાપ શેનાપ બોલે છે, કહે છે કે બબ્બે પત્ની તારા પપ્પાને છે. તો તમે જ કહો ને પપ્પા, આ બધું યોગ્ય કહેવાય? પણ તારે કહી દેવાય ને. અરે બબ્બે નહીં, 200 હોતે હોય. તમારામાં તેવડ હોય તો તમે રાખો ને. હવે ગામ સોસાયટી વાળાને એક બાયડીનો મેળ નથી, એમાં એ હું ત્યાં 2 બાયડી રાખી શકવાના. પણ છતાંય પપ્પા એ લોકોનો આક્ષેપ ખોટો પણ નથી ને. તમે રીચા મમ્મીને બરાબર નથી રાખતા અને મારા મમ્મીને જે કંઈ પણ માગે એ બધી વસ્તુઓ લાવીને આપો છો, માન સન્માન આપો છો, બધી જગ્યાએ સાથે જાઓ છો. પણ વાત જ્યારે મમ્મીની આવે છે ને ત્યારે ન જાણે કેમ તમારા વિચારો બધા ફરી જાય છે. મતલબ શું વાંધો છે તમને એમનાથી? તમે શું કામ લગ્ન કર્યા બીજી વાર મારા મમ્મી સાથે? બધી વાત કરો ને મને. કહી દઉં તને મેં હું કામ લગ્ન કર્યા એમ? હા વાત કરો ને, મારે જાણવું છે. આ તારી રીચા મમ્મી છે ને, તારી રીચા મમ્મી એ હેરાન થાય ને એટલે મેં બીજા લગ્ન કર્યા છે. હવે સમજી ગયો? એ વધારે હેરાન થવી જોઈએ. હજી તો હું કોઈ કાંઈ હેરાન નથી થતી, એટલી હેરાન થવી જોઈએ. હેરાન થવી જોઈએ મતલબ? અરે પપ્પા જિંદગીમાં કોઈને મદદરૂપ થવું જોઈએ. અરે આવ્યા છીએ તો ક્યારેક કોકને ભલે કદાચ મદદ ના કરી શકીએ તો પછી એના માટે ખરાબ થવાનું તો કંઈ મોકો જ નથી ને. અને શું કામ ખરાબ થવું જોઈએ પપ્પા? એણે શું તમારું બગાડ્યું છે? અને એવી તો ઓલી કઈ વાત છે કે જેના કારણે તમારા બંને વચ્ચે ક્યારેય મનમેળ થયો નથી? બોલો ને પપ્પા. એ વાત તને કીધા જેવી નથી અને એ વાત તું જાણવામાં બહુ ઇન્ટરેસ્ટ નહીં રાખે. કારણ કે એ હું વાત છે, હું કામ હું એને નફરત કરું છું. અને મારે જે વાંધો છે ને એ મને અને તારી રીચા મમ્મી છે ને એ 2 સિવાય કોઈને ખબર નથી, સમજ્યા? અને મારે છે ને કોઈને ખબર પાડવી નથી. દીકરો છું ને હું તમારો, દીકરા તરીકે તો તમે મને જણાવી શકો ને. દીકરા તરીકે મેં તને બધી સુખ સગવડ આપી છે, તે જે માગ્યું ને એ બધી વસ્તુ આપી છે. પણ હવે તું છે ને આ હું જે કોને પ્રેમ કરું છું, કોને નફરત કરું છું એ જાણવાની તું વધારે પડતી કોશિશ નહીં કરી.
ઠીક છે હું મારું કામ પતાવું છું.